બનાસકાંઠાનું પાલનપુર આવતા વર્ષે વીજ પોલ વિનાનું બની જશે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલનપુર શહેરમાં 120 કરોડના ખર્ચે વીજ કંપનીની તમામ લાઇનો અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. શહેરના હાઈવે ફીડરમાં અનેક સ્થળોએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં થાય છે. ત્યારે રવિવારે ડોક્ટર હાઉસ વિસ્તારમાં યુનિટની ટેસ્ટિંગ પ્રક્રિયામાં પાવર સપ્લાયનું પરીક્ષણ કરાયું હતું અને 1 વર્ષમાં આખા શહેરને વીજ પોલ વિનાનું બનાવી દેવાનો પ્રોજેક્ટ છે. જો કે પાલનપુર શહેરના ડોક્ટર હાઉસના વિસ્તારોમાં જુદા જુદા ફીડરને સાંકળી 11 kV હેવી વીજ લાઇનને જમીનમાં HDPE પાઇપલાઇન દ્વારા અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ ડીપીના સ્ટેન્ડ પણ બનાવી દેવાયા છે. ત્યારે સરકારના આ પ્રોજેક્ટ થકી શહેરીજનોને અનેક ફાયદાઓ થવાના છે. વાવાઝોડાના કારણે, વરસાદને કારણે અને ભારે પવનને કારણે વીજપોલને નુકસાન થતું હતું, જે ખુલ્લા વાયર છે તેનાથી માનવ મોત અને પશુ મોત પણ થતા હતા. ત્યારે હવે આ આખી લાઇન અંડરગ્રાઉન્ડ થવાથી ક્યાંય વીજપોલ ધરાશાયી નહીં થાય કે ક્યાંય જીવતા વાયર નીચે પડશે નહીં. સૌથી મોટો ફાયદો એ થશે કે પહેલાં ફોલ્ટ થતો અને ટ્રાન્સફોર્મર બંધ થતા એટલે આખા વિસ્તારમાં લાઇટ જતી રહેતી, પરંતુ હવે અંડરગ્રાઉન્ડ લાઇનથી જ્યારે ફોલ્ટ આવશે ત્યારે માત્ર જે તે યુનિટથી જોડાયેલા ગ્રાહકોને જ ઇફેક્ટ થશે. આમ પશુ, પક્ષી અને માનવ માટે પણ આ પ્રોજેક્ટ ફાયદાકારક છે.